છોટાઉદેપુરમાં જમીન સંપાદનનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। ઢોલ વગાડીને 200 લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ક્વાંટ તાલુકાના નાખલ ગામના આદિવાસી લોકો દ્વારા અનોખો વિરોધ કરાયો। ક્વાંટ તાલુકાના અનેક વિસ્તારોમાં રેર અર્થ ખનીજ હોવાનું સામે આવ્યું હતું। લાંબા સમયથી સરકારના સંબંધિત વિભાગ દ્વારા રેર અર્થ માટે કરાઈ રહ્યું છે સર્વે। સરકાર દ્વારા જીએમડીસી થકી અનેક ગામોની જમીન સંપાદન માટેની શરૂ કરાઈ છે કાર્યવાહી। તો 28 ગામની જમીન સંપાદન કરાવવાની ભીતિને લઈને પંથકના લોકોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ઘણા સમયથી અમારા ગામની અંદર આજુબાજુના ગામમાં ડ્રિલિંગ સર્વે કરવા માટે જીએમડીસી દ્વારા આવે છે। અમે પૂછવામાં આવે ત્યારે અમને જવાબ આપતા નથી। તેમ છતાં અમે પૂછીએ તો બી જવાબ નથી આપતા। એટલા માટે અમારે આનો જવાબ લેવા માટે અમે કલેક્ટર શ્રી સાહેબની ઓફિસમાં આવ્યા છે। જીએમડીસીના અનુસંધાનમાં 28 ગામડાની અંદર જે સંપાદન કામ ચાલુ છે અને આ સંપાદન થકી અમારી જે જમીનો છે, અમારા જે જળ જંગલ જમીનના અધિકારો જે છીનવાઈ રહ્યા છે, અમારી જમીનો છીનવાઈ રહી છે, એ છીનવાઈ ન જાય અને રૂઢિગ્રસ્ત ગ્રામસભા જે લાગુ છે એનું પાલન થાય, એનું ઉલ્લંઘન કોઈ પણ હિસાબે ના થાય અને બંધારણનું ઉલ્લંઘન ના થાય, એ માટે આજે રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ।